દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે ગુજરાત રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું, જેના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર। માનનીય અધ્યક્ષ શ્રી, આપના માધ્યમથી મંત્રી શ્રી પાસે જાણવા માગું છું કે મારો પ્રશ્ન નંબર 3 રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ 2 વર્ષના સમયગાળા માટે આપવામાં આવેલ, તે કામને 4 વર્ષનો સમયગાળો વધુ થયો હોવા છતાં તમામ કામ થયેલ નથી, તો તેની શા પગલાં લીધા? તો આ બાબતમાં મંત્રી શ્રી થોડો વ્યવસ્થિત જવાબ આપે, સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને, એવી અપેક્ષા હું રાખું। માન્ય મંત્રીશ્રી, સૌરાષ્ટ્રના લોકોને પડતી હાડમારી એના માટે માન્ય ઉત્તર ગુજરાતના ધારાસભ્યશ્રી પ્રશ્ન પૂછે છે। એની ગંભીરતા એટલા માટે લેવી જોઈએ કે આ કામની ગંભીરતા વધારે હશે, એટલે તમે જરા એમણે વ્યવસ્થિત જવાબ આપે એવું એટલા માટે કહ્યું છે। માન્ય અધ્યક્ષશ્રી, બેને જે પ્રશ્ન પૂછ્યો છે, વર્ષ 2001માં બગોદરા, અમદાવાદથી બગોદરા, બગોદરા રાજકોટ સુધીનો નેશનલ હાઈવે 8 જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ભંડોળમાંથી આ 4 માર્ગે કરવામાં નિર્ણય લીધો, ત્યારબાદ ટ્રાફિકનું ભારણ જે રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ થતું ગયું, વાઇબ્રન્ટના કારણે વાઇબ્રન્સી જે આવી ગુજરાતની અંદર, દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધ્યો, એ મુજબ અમારે એને 6 માર્ગે કરવાની જરૂર પડી અને લગભગ અમદાવાદ બામણબોરથી રાજકોટ સેક્શન 6 માર્ગીય કામની 10/6/2016થી ₹2620 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। અને વિલંબ થવાનું કારણ આખી દુનિયાની અંદર જ્યારે 2019માં જે કોરોનાનો ભરડો થયો, એ માત્ર ગુજરાતને અસર થઈ જવું નહીં માન્ય અધ્યક્ષશ્રી, આપણે બધાએ આ સદીઓના ઇતિહાસમાં ન જોયું હોય એટલો મોટો કોરોનાનો કાળ આપણે બધાએ નજીકથી જોયો છે અને કદાચ અકલ્પનીય બાબત કહેવાય એવી બાબતો, એવા પરિણામો આપણે આ કોરોના દરમિયાન જોયા અને એના કારણે ક્યાંક ને ક્યાંક થયું। માન્ય અધ્યક્ષ, સાથે સાથે મારે બેનને કહેવું છે કે ફોરેસ્ટની આખું ક્લિયરન્સ લેવું પડતું હોય છે અને ફોરેસ્ટ વિભાગ જ્યારે ક્લિયરન્સ આપે ત્યારબાદ આ કામગીરી જમીન સંપાદન થાય। સ્થાનિક ગામ લોકોના, ગ્રામજનોને પણ એમને મંજૂરી આપવી પડતી હોય છે, કારણ કે સ્થાનિક ગ્રામજનોને પણ સાંભળવા પડતા હોય છે, કોઈની જમીન કપાતમાં જતી હોય, કોઈનું ખેતર કપાતમાં જતું હોય, કોઈનું ઘર આ બધી જ બાબતો ધ્યાને લેવી પડતી હોય છે। એટલે આવા અસંખ્ય કારણો હતા જેના કારણે અમારે ક્યાંક ને ક્યાંક કામમાં વિલંબ થયો છે। માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આપણા ગુજરાતમાં ખેલે ગુજરાત ખીલે ગુજરાત એ અંતર્ગત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે, તો માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે કઈ કઈ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના યુવાનો, ગુજરાતના વિદ્યાર્થીઓ એ ભણતર સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં બી સારું પરફોર્મન્સ કરી શકે અને કોઈ બી પ્રકારના દૂષણોથી દૂર રહીને રમતગમતને, મેદાનને પ્રેમ કરે, તે માટે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને ખાસ કરીને ગુજરાતમાં જે પ્લેયરો સારા હોય તેને હાયર ટ્રેનિંગ આપવા માટે ખાસ કરીને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેવલપ કરવામાં આવી। આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ ગુજરાતના યુવાનોના સપના સાકાર કરવાની યુનિવર્સિટી છે। આ યુવાનોને ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ મળે તે માટે ખાસ કરીને ઓલિમ્પિક કક્ષાનું સિન્થેટિક એથ્લેટિક ટ્રેક ત્યાં બનાવવામાં આવ્યું છે અને આ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક માધ્યમથી માનનીય અધ્યક્ષશ્રી આ વર્ષે અનેક ખેલાડીઓ ત્યાંથી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે। એ જ પ્રકારે ત્યાં ઓલિમ્પિક કક્ષાનો અત્યાધુનિક સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે। અત્યાધુનિક કક્ષાનો ભારતનો સૌથી મોટો મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ બી આ જ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવ્યો છે। આમાં વિવિધ સ્પોર્ટ્સની પ્રેક્ટિસ કરી શકે તે માટે अलग अलग ग्राउंडो बनाववामां आव्या छे। बीजी स्पोर्ट्स फेसिलिटी भी त्यां डेवलप करवामां आवी छे। स्मार्ट क्लासरूम भी त्यां
જે આ ખેલાડીઓ સ્પોર્ટ્સની ટ્રેનિંગ લે છે, સાથે સાથે ભણતર બી પ્રાપ્ત કરી શકે તે માટે સ્માર્ટ ક્લાસરૂમ ત્યાં ડેવલપ કરવામાં આવ્યા છે. એ જ પ્રકારે ઈ લાઇબ્રેરી અને વિવિધ માળખાકીય સુવિધાઓ માનનીય અધ્યક્ષશ્રી આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ડેવલપ કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ ઇન્ટરનેશનલ કક્ષાની સ્પોર્ટ્સ યુનિવર્સિટી બની છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ ત્યાં સ્પોર્ટ્સ અને ભણતર બેઉની ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકે છે અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હમણાં ત્યાં એડમિશન લીધેલા છે આ વર્ષે. માન્ય શ્રી કેવુરભાઈ. આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે, પણ એમને કઈ કઈ રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ પણ લીધો છે અને કઈ કઈ સિદ્ધિઓ પણ મેળવી છે એ પણ મંત્રીશ્રી ગૃહને જણાવે. માનનીય અધ્યક્ષશ્રી, મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ એકદમ ટેલેન્ટેડ અને જે લોકો વિવિધ રાજ્ય કક્ષાની અને વિવિધ અલગ અલગ રમતોમાં ઓલરેડી મેડલ પ્રાપ્ત કરેલા હોય તેવા જ લોકો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે રમતની ટ્રેનિંગ માટેનો અહીંયા એડમિશન લેતા હોય છે. એટલે આ વિદ્યાર્થીઓને એકદમ હાયર લેવલની ટ્રેનિંગ આપીને વધુમાં વધુ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાની ગેમોમાં ભાગ કઈ રીતે લઈ શકે તેવો પ્રયાસ હોય છે. ખાસ કરીને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માત્ર આ એક વર્ષમાં 513 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે, જેમાં માનનીય અધ્યક્ષશ્રી 15 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની અંદર ભાગ લઈને મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. આ જ રીતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીઝ ગેમ્સમાં મેડલ પ્રાપ્ત આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં કર્યા. ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ તમામ શ્રેણીની અંદર માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતને ખૂબ મોટું પ્રતિનિધિત્વ આ યુનિવર્સિટીના યુવાનોએ આપ્યું છે. એ જ પ્રકારે જુનિયર રિસર્ચ ફેલોશિપમાં રાષ્ટ્રીય લેવલની એકેડેમિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી માનનીય અધ્યક્ષશ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી મેં અગાઉ જણાવ્યું તે પ્રકારે ગુજરાતના અનેક યુવાનોનું સપના સાકાર કરવાનું કેન્દ્ર છે અને મને વિશ્વાસ છે કે આવનારા આજે માનનીય અધ્યક્ષશ્રી શેઠ ભામાસા કનુભાઈ દેસાઈ અહીંયા બજેટ રજૂ કરવાના છે અને એ બજેટમાં આ યુવાનો માટે, આ યુનિવર્સિટી માટે નવી નવી ભેટ આવવાની છે અને મને વિશ્વાસ છે કે આવનારા વર્ષે જ્યારે પ્રશ્ન પૂછાશે આ યુનિવર્સિટીનો ત્યારે બીજી બી અનેક સુવિધાઓ માનનીય અધ્યક્ષશ્રી આની અંદર એડ થશે. માન્ય મંત્રીશ્રીઓ એવા વખાણ કરે છે ને કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતાપૂર્વક આપવું પડે. હા, એ તો સમજી ગયા હવે. માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીને પૂછવા માગું છું કે માહિતી ખાતા દ્વારા બજેટ ફાળવણી કરવામાં આવેલ છે તેમાં કઈ કઈ ટીવી શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણામાં એક કહેવત છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ, અને જીવ્યા કરતાં જોયું બોલવું. દ્રશ્ય શ્રાવ્યથી જ આપણને દુનિયાભરની હકીકતો જાણવા મળે છે. કચ્છ દેખા નહીં તો કુછ દેખા નહીં, અને આ બધા આ સ્લોગનો સાહેબ આપણી લોકજીભે ચડી ગયા અને એના પરિણામે આપણને એના વિશેની જાણકારી, માહિતી આ બધું મળી રહે છે. માનનીય અધ્યક્ષશ્રી, આઝાદીની લડત વખતે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પ્રચાર પ્રસાર માટે અખબારનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો. ત્યારે તો બીજા સાધનો નહોતા. આ બધાય પ્રચારના સાધનો મારફત સમગ્ર હિન્દુસ્તાનને એક કર્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે અમારી આ ડબલ એન્જિનની સરકારના મુખિયા, મુદ્દુ અને મક્કમ જનપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ભૂપેન્દ્રભાઈ હસ્તકનો આ વિભાગ, એની કામગીરી, પ્રચાર અને પ્રસાર માટેની સરકારની કામગીરી, આ બધી કામગીરી માહિતી અને પ્રસારણ ખાતા મારફત સુપેરે ચમકાવી અને વિશ્વ ફલક ઉપર સાહેબ આજ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી સરળતાથી પહોંચે અને આ યોજનાઓ અંગે લોકો માહિતગાર થાય અને એને જાગૃતિ પણ મળે, એના માટેનું કામ આ માહિતી અને પ્રસારણ વિભાગ કરે છે અને સંપૂર્ણ જવાબદારી સાહેબ ખૂબ સારી રીતે આ વિભાગ નિભાવી રહ્યો છે. માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે સાહેબ કે આમાં માહિતી ખાતા દ્વારા બજેટની ફાળવણી અંતર્ગત કઈ કઈ ટીવી શ્રેણીનું નિર્માણ કરવામાં આવે છે,
માનનીય અધ્યક્ષશ્રી, માહિતી ખાતા દ્વારા રવિવારે યશગાથા ગુજરાત, શનિવારે ગુજરાત ગાથા ટીવી શ્રેણી તેમજ વિધાનસભાના સત્ર દરમિયાન લોકશાહીના ધબકારા જેવી ટીવી શ્રેણીઓનું નિર્માણ કરવામાં આવે છે. ગુજરાત ગાથા ટીવી શ્રેણી વિવિધ પ્રાદેશિક ચેનલો પરથી 25 મિનિટની અવધિમાં દર શનિવારે પ્રસારિત કરવામાં આવે છે. યશગાથા ગુજરાતની શ્રેણી વિવિધ ટીવી ચેનલો દ્વારા નિયમિતપણે દર રવિવારે પ્રસારિત કરાય છે. તેમજ વિધાનસભાના સત્ર દરમિયાન માનનીય અધ્યક્ષશ્રી લોકશાહીના ધબકારા શ્રેણી રાજ્યની વિવિધ ચેનલો પરથી દૈનિક ધોરણે પ્રસારિત કરવામાં આવે છે અને આ કાર્યક્રમનું નિર્માણ સંપૂર્ણ ઇન હાઉસ થાય છે. માન્ય સભ્યશ્રી. અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે માહિતી ખાતા દ્વારા જનકલ્યાણ અને લોકહિત માટે કયા પ્રકાશનો બહાર પાડવામાં આવે છે અને માન્ય અધ્યક્ષશ્રી વિશેષમાં એ છે કે માહિતી ખાતા દ્વારા જે યુવાધન છે એને માર્ગદર્શન આપવા માટે કયા પ્રકાશનો બહાર પાડવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, મુદ્રિત પ્રકાશનો એ પ્રચાર પ્રસાર માધ્યમનો એક અસરકારક માધ્યમ છે. રાજ્યની જનસામાન્ય અને અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકોને પણ સરકારની કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ પ્રશ્નના જવાબમાં જણાવું તો માહિતી ખાતા દ્વારા દર પખવાડિયે ગુજરાત પાક્ષિક અને દર વર્ષે દીપોત્સવી અંક અને અંગ્રેજીમાં દર 3 માસે ધ ગુજરાત પ્રકાશિત કરવામાં આવે છે. માહિતી ખાતા દ્વારા નિયમિત રીતે પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિકમાં રાજ્ય સરકારની વિવિધ મહત્ત્વપૂર્ણ બાબતોને આવરી લેતા લેખો, સમાચારો, ફોટોગ્રાફ્સ વગેરે દ્વારા આમ જનતાને ઉપયોગી માહિતી આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરતા ગુજરાત દીપોત્સવી અંકમાં વિવિધ અભ્યાસ લેખો, વિનોદિકા સંપુટ, નવલિકા સંપુટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને આ અંકને ખૂબ જ લોકચાહના મળી છે અને વાંચકો દ્વારા પણ ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યની વિવિધ વિકાસલક્ષી બાબતોથી રાજ્ય બહારના લોકો પણ માહિતગાર થાય તે આશયથી દર 3 માસે અંગ્રેજી ભાષામાં ધ ગુજરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે યુવક અને યુવતીઓને જે રોજગાર માટેનો પ્રશ્ન પૂછ્યો એના સમાચારો માટેનો, તો એના માટે ગુજરાત અને ગુજરાત બહારના રોજગાર વિષયક માર્ગદર્શન મળી રહે તે આશયથી દર બુધવારે ધ ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓને કારકિર્દી વિશેની તમામ માહિતી એક જ જગ્યાએથી મળી રહે તેવા શુભ આશયથી પ્રતિવર્ષ કારકિર્દી વિશેષાંક પણ બહાર પાડવામાં આવી રહ્યો છે. આવી રીતે ગુજરાતના લોકોને અને ગુજરાતના યુવાનોને તમામ જાણકારી મળી રહે સરકારની કામગીરી, રોજગારલક્ષી માહિતી, આ બધાય માટે સાહેબ માહિતી અને પ્રસારણ ખાતું ખૂબ વ્યવસ્થિતપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે. સન 24-25ના વર્ષના અંદાજપત્રની રજૂઆત માન્ય નાણામંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું સને 24-25ના નાણાકીય વર્ષનો અંદાજપત્ર રજૂ કરવાની રજા લઉં છું. જી. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપીમાં 14.89% વિકાસ દર ગુજરાતે હાંસલ કર્યો છે. વર્ષ 2001માં દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી દેશના ગ્રોથ એન્જિન તરીકેનું પ્રસ્થાપિત થયેલ છે. રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત એટ 2047નું આહ્વાન કર્યું છે. આપણા મુદ્દુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત 5G ગુજરાત બને
તેઓની 5G ગુજરાતની કલ્પના છે. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવું રાજ્ય જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય. અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે ગતિશીલ રહે એ અમારો ધ્યેય છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વિકસિત ભારત એટ 2047 ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ 2047નું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત એટ 2047ના સંકલ્પનાના 2 મુખ્ય પાયા છે. વિશ્વ કક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે. બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે. દરેક વ્યક્તિ, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. માનનીય અધ્યક્ષશ્રી, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PMJY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની
1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો, વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 201 અભિયાનની હું જાહેરાત કરું છું. વિકસિત ગુજરાત 2047 અમારા આયોજનમાં ઉદ્યોગનો મહત્ત્વનો ફાળો રહેશે. હાલના મહત્ત્વના ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઈલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે શરૂ કર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્ત્વની કડી છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ, તેલીબિયાં, મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2% વૃદ્ધિદર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. માનનીય અધ્યક્ષશ્રી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે. અમારી સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય. નહીં દરિદ્ર કો દુઃખીના દીના, નહીં કો અબૂધ ન લંચનહીના, એટલે કે સૌ સમૃદ્ધ, સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય, એ અમારી સરકારની નેમ છે. રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સુશાસનના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે. સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ, એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે. આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે, તેઓનો સર્વાંગી વિકાસ થાય, તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી રહી છે.
માન્ય અધ્યક્ષશ્રી, આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરી વર્ષ 2047 પહેલાં રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને $0.28 ટ્રિલિયન થી વધારી $3.5 ટ્રિલિયન કરવાની અમારી નેમ છે. માન્ય મંત્રીશ્રી, આપે પાણી પીવું હોય તો પી શકશો. અલગ અલગ ગિફ્ટ એટલી બધી નીકળી છે ને, એટલે બીજા બધાને તો સંતોષ થઈ ગયો હશે, પરંતુ આપને પાણી પીવું હોય તો પી શકશો. પણ બહુ સરસ આપ આપી રહ્યા છો. આખા ગુજરાતને પાણી પાતા હોય ને ત્યારે મંત્રીશ્રીને પાણી ન પહોંચે આવું ન ચાલે. માન્ય અધ્યક્ષશ્રી, નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે. અમારી સરકારે ગત વર્ષે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047ના નિર્માણ કરવા માટેનો રોડ મેપ નક્કી કરતું ₹3,32,465 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. તમામ ધારાસભ્યશ્રીઓ આજે ખુશ છે, જાણે ધીમે ધીમે એક એક ગિફ્ટ આપતા હોય ને, ધીરે ધીરે આ ટાઈપની ગિફ્ટ આપતા દેખાયા. તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.